શ્રી શ્રીબાઈ ધામ તાલાલા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ, તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ શરૂ કરવા જઈ રહ્યા છે. તો આ કાર્યક્રમની શરૂઆત માં શારદા માં શ્રીબાઈ માતાજી ના દીપ પ્રાગટ્ય અને મહાઆરતીથી કરીએ. આપણું સર્વ કાર્ય શાંતિપૂર્ણ પૂર્ણ થાય તેવી અર્ચના, તેવી પ્રાર્થના માતાજી સમક્ષ કરી અને આપણે કાર્યક્રમને ખુલ્લો કરવા જઈ રહ્યા છીએ. તો દીપ પ્રાગટ્ય માટે હું મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા, ખજાનચી શ્રી મુકેશભાઈ ચાવડા, ભગવતીબેન વિસાવડિયા, ડોક્ટર જિગ્નેશ પાનખાણિયા, ગોરધનભાઈ સવનિયા, હરિભાઈ જેઠવા, સરદારસિંહ ચૌહાણ પત્રકાર તાલાલા, પ્રકાશભાઈ લાડવા, ડોક્ટર ભદ્રેશ પાનખાણિયા તેમજ અન્ય ગામોમાંથી, પ્રદેશમાંથી, વિસ્તારમાંથી કોઈ પ્રમુખશ્રી અથવા હોદ્દેદાર વડીલશ્રી હોય, શરત ચૂકથી નામ ન લેવાયું હોય તો તમામને નમ્ર વિનંતી છે, દીપ પ્રાગટ્ય માટે માતાજીની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત થાય. કાર્યક્રમને ખુલ્લો કરવા જઈ રહ્યા છે માનનીય શ્રી નરસિંહભાઈ ચાંદેગરા સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. શ્રીબાઈ ધામ માનનીય શ્રી નરસિંહભાઈ ચાંદેગરાનું હાર્દિક સ્વાગત કરે છે. બધા પોતાના સ્થાન ઉપર ઊભા થશે. માતાજીની આરતી શરૂ થવા જઈ રહી છે. બધાને નમ્ર વિનંતી, પોતાના સ્થાન ઉપર ઊભા થશે. તમે દયા કરી સદબુદ્ધિ આપજો
ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તમામ હોદ્દેદારોને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર ડાઇઝ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અમે વિનંતી કરીએ શ્રીબાઈ માતને રે. આ પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ એવું લાગે છે હૃદયના સ્પંદનો જાગૃત થયા હોય. માતાજીની આપણી માતાજીની જે આરતી છે એ હૃદયના સ્પંદનોને, હૃદયના ચિતારને જાગૃત કરી દે. નવા કાર્યનો પ્રારંભ કરતા પહેલા માતાજીની આરતીથી શુભારંભ કરીએ. આજે એ પણ અહીંથી થોડોક પ્રણ લઈને જઈએ. હવે અહીં સામે બેઠેલા ડોક્ટર સંગીતાબેન પાણખાણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડોક્ટર સંગીતાબેન પાણખાણિયા, તો હું નમ્ર વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કાર્યક્રમને ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે ત્યારે સંસ્થાના મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા, સંસ્થાના યુવા મંત્રી સંજયભાઈ દેવડિયા કે જેના માર્ગદર્શન નીચે અને જેના સૂચનોને ધ્યાને રાખીને આ કાર્યક્રમ, સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું માનનીય મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયાને નમ્ર વિનંતી કરું છું કે તે શાબ્દિક સ્વાગત તથા સ્વાગત પ્રવચન આપશે. માનનીય મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા. બોલો શ્રીબાઈ માત કી. ભાઈ જયનો થોડોક અવાજ આવવો જોઈએ. હજી તમારે ખૂબ પ્રગતિ કરવાની બાકી છે અને આજે તો તમારું સન્માન થવા જઈ રહ્યું છે. એટલે ફરીથી હું જ્યારે માતાજીની જય બોલાવું એટલે અવાજ અહીંયાથી છેક ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ. બોલો શ્રીબાઈ માત કી. ધન્યવાદ. આજ રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ 2025 મંચસ્થ ઉપસ્થિત આજના કાર્યક્રમના આપણા મુખ્ય દાતાશ્રી સ્વજીવનભાઈ ગોવાભાઈ ગાધેર હસ્તે જયેશભાઈ ગાધેર એમને તેમના પરિવાર એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. અમદાવાદથી પધારેલા ડૉક્ટર ભદ્રેશભાઈ પાણખાણિયા, સાથે તેમના ધર્મપત્ની શ્રી, સાથે સાથે ગોરધનભાઈ સવનિયા, પ્રકાશભાઈ લાડવા છાપર પ્રમુખ, હરિભાઈ જેઠવા પરગણા પ્રમુખ, તેમજ આપણા સમાજનું ગૌરવ અને યુવા પત્રકાર અને એન્કર એવા શ્રી ભગવતીબેન વિસાવડિયા તથા મારા પ્રિય વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે તો ફક્ત ને ફક્ત વિદ્યાર્થી સન્માન સમારોહ 2025. આ સમારોહનો મુખ્ય હેતુ આપણા સમાજમાં જે તેજસ્વી વિદ્યાર્થીઓ રહેલા છે, તારલાઓ રહેલા છે, એમની મહેનત, પ્રતિભા અને સફળતાને બિરદાવવા માટે અને તેઓ ખૂબ આગળ વધે, તેમને પ્રેરણા મળી રહે એ માટે આ વિશેષ કાર્યક્રમનું આજ આપણે આયોજન કર્યું છે. આજે આશરે 300 વિદ્યાર્થીઓ, ભાઈ બહેનોનું અહીંયાથી સન્માન થવા જઈ રહ્યું છે. આ દરેક વિદ્યાર્થીઓ પોતાના પરિશ્રમ, જ્ઞાન અને પ્રતિભા દ્વારા સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમની સિદ્ધિઓ પ્રજાપતિ સમાજ માટે ગર્વનો વિષય છે અને ભવિષ્ય માટે એક આશાનો દીવો છે. આપણે સૌ જાણીએ છીએ શિક્ષણ એ માત્ર ડિગ્રી નથી, પરંતુ જીવનને એક સાચી દિશા આપવા માટેનું પવિત્ર શસ્ત્ર છે. માટે આજે આ મંચ ઉપરથી હું તમામ વિદ્યાર્થીઓને કહેવા માગીશ કે ભાઈ સપનાઓ મોટા રાખો, સતત મહેનત કરો અને ક્યારેય હિંમત હારવી નહીં. આજના આ કાર્યક્રમમાં વિશેષ વિદ્યાર્થી સન્માન સમારોહ, વિદ્યાર્થીઓનું સન્માન તો થવાનું છે જ, પણ
આજના આ મંચ પરથી આપણે એ મહાનુભાવોનું સન્માન પણ કરવા જઈ રહ્યા છીએ જેમણે આપણું સપનું મંદિર નવનિર્માણ કાર્ય અને સમાજમાં જે ખૂબ જ એમનું મોટું યોગદાન આપ્યું છે. આવા સેવાભાવી દાતાઓ તથા આગેવાનો કે જેમના આશીર્વાદથી આપણું સામાજિક જીવન સુગમ અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બને છે, તેમનું યોગદાન દરેક પેઢીને પ્રેરણાદાયી બનાવે છે. એવા મહાનુભાવોનું પણ આપણે આ વર્ષથી શ્રી શ્રીબાઈ એવોર્ડ આપીને આપણે એને સન્માનિત કરવાના છે. એ લોકો પણ આપણી વચ્ચે આજે ઉપસ્થિત થવાના છે. ઘણા મહાનુભાવો ઉપસ્થિત થઈ ગયા છે અને હજુ મહાનુભાવો આવી રહ્યા છે. એમનું પણ શ્રી શ્રીબાઈ ધામ આજે સન્માન કરવા જઈ રહ્યું છે. એ આપણે માટે ખુશીની વાત છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. વિશેષમાં આપણે વિદ્યાર્થીઓનું સન્માન તો કરીએ જ છીએ. દરેક જગ્યાએ ભદ્રેશભાઈ વિદ્યાર્થી સન્માન સમારોહ તો યોજાતા જ હોય છે, પણ આપણા સમાજમાં એવી વિશેષ પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ બિરાજમાન છે કે જે ક્યાંક ને ક્યાંક કોઈ ઊંચા હોદ્દા ઉપર બિરાજમાન છે, સમાજ સેવામાં અગ્રેસર છે. શિક્ષણ હોય, કલા હોય, સંસ્કૃતિ હોય કે અન્ય ક્ષેત્રમાં અદ્વિતીય સિદ્ધિઓ એમણે મેળવી છે. આવા જે લોકો છે એ આપણા પ્રજાપતિ સમાજનું ગૌરવ છે અને તેમનું કાર્ય પણ યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. એટલે આ જે પ્રતિભાશાળી વ્યક્તિઓ એ પણ આજે આપણી વચ્ચે હાજર છે. એમનું પણ શ્રી શ્રીબાઈ ધામ ખૂબ જ ઉત્સાહપૂર્વક સન્માન કરવા જઈ રહી છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. એ પણ આપણી વચ્ચે આજે હાજર છે. એટલે આજના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, એમને પ્રોત્સાહન મળે, એમના માટે એમનું સન્માન થશે. આપણા મહાનુભાવોનું સન્માન થશે અને વિશેષ પ્રતિભાશાળી વ્યક્તિઓનું પણ આજના આ કાર્યક્રમમાં સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ તાળીઓથી વધાવીએ, આપણા આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ અને તેમની સફળ યાત્રાને આગળ વધારવા માટે શુભકામનાઓ પાઠવીએ. એટલું કહી હું વિરમું છું. બોલો શ્રીબાઈ માત કી. ધન્યવાદ. આપણી વચ્ચે મીનાબેન ભીખુભાઈ દેવડિયા જેઓ એએસઆઈમાં ફરજ બજાવે છે. મારી વિનંતી છે કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરશે. શ્રીબાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા પધારી ચૂક્યા છે. એમનું પણ શ્રીબાઈ ધામ સંસ્થા હાર્દિક સ્વાગત કરે છે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા હું શ્રી શ્રીબાઈ ધામ તાલાલા ગીરના માનદ મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા તથા ખજાનચી શ્રી મુકેશભાઈ ચાવડાને વિનંતી કરું કે મંચસ્થ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કરે. ત્યારબાદ આપણે અલગ અલગ કેટેગરી મુજબ જે કોઈ વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે, આપણે સૌપ્રથમ એમનું સન્માન કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે
પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર અલગ અલગ કેટેગરીમાં જેમણે મેળવેલા છે તેઓનું સન્માન કરવા તરફ જઈ રહ્યા છીએ આપણે. શ્રીભાઈ ધામના ઉપપ્રમુખ શ્રી મૂળજીભાઈ ચૌહાણ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મૂળજીભાઈ ચૌહાણ. રામજીભાઈ જાદવ પ્રમુખ શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ મારી વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કેશોદના પ્રમુખ પણ આપણી વચ્ચે હાજર હોય એમને પણ મારી વિનંતી છે કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અન્ય રામજીભાઈ જાદવ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જે પાણખાણીયા સાહેબ પણ એમનું પણ હું શ્રીભાઈ ધામ વતી હાર્દિક સ્વાગત કરું છું. અન્ય કોઈ મહાનુભાવો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત હોય તો મારી બે હાથ જોડી વિનંતી છે કે અહીંયા સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. રાજકોટ જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી ગોકળભાઈ ટાંક અને રથના સારથી એવા શ્રી ગોકળભાઈ ટાંક આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનું શ્રીભાઈ ધામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે જ્ઞાતિ મંડળના ઉપપ્રમુખ એવા દેવજીભાઈ જાદવ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ હું શ્રીભાઈ ધામ વતી હાર્દિક સ્વાગત કરું છું. અરવિંદભાઈ જાદવ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાર્યક્રમને ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ. હું માનું છું તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ એટલે કે વિદ્યાર્થીઓની તપશ્ચર્યાનું સન્માન. તો આ તપશ્ચર્યાની અંતે ફલશ્રુતિ રૂપે જે ખરેખર ફલશ્રુતિ મેળવી છે તેવા 1 થી 3 નંબરની કેટેગરીમાં એસએસસી ધોરણ 10 પ્રથમ નંબર ઉપર તાળીઓ પડવી જોઈએ ભાઈ. પ્રથમ નંબર ઉપર ચાંદેગરા નંદનીબેન પ્રવીણભાઈ પીપળવા 97.67%. 97% ભાઈ, 97.67. હું ડોક્ટર ભદ્રેશ પાણખણિયા સાહેબને વિનંતી કરું કે પ્રતિભાશાળી બેનને સન્માનિત કરે. ચાંદેગરા નંદનીબેન પ્રવીણભાઈ પીપળવા ગીર 97.67%. 98% સુધી લઈ આવે છે ભાઈ આપણા સમાજની દીકરીઓ. ડોક્ટર ભદ્રેશ સાહેબને વિનંતી કરું, નાના એવા ગામમાં વગર ટ્યુશને આટલી સારી સિદ્ધિ મેળવનાર આ બેન છે. ડોક્ટર ભદ્રેશ સાહેબને હું વિનંતી કરું કે ત્યાં ઉભા રહી થોડી વાર. ત્યારબાદ ડાભી મયંક રસિકભાઈ રાજકોટ 97.67%. બીજા નંબર ઉપર ડાભી મયંક રસિકભાઈ 97.67%. પ્રથમ નંબર છે ભાઈ એ પણ
97.67% છે. પ્રથમ જ છે. પ્રથમ નંબર ઉપર 2 છે ડાભી મયંક રસિકભાઈ રાજકોટ. તેના પ્રતિનિધિ હોય તો પણ આવી જાય. કાર્યક્રમ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો હોય. જો હોય તો ફટાફટ આગળ આવી જાય. ત્યારબાદ બીજા નંબર ઉપર જેણે 96.67% મેળવ્યા છે તેવા લાડવા કૃપાલ નરસિંહભાઈ. લાડવા કૃપાલ નરસિંહભાઈ 96.67%, ધોરણ 10 બીજા ક્રમાંક ઉપર. ત્યારબાદ ધોરણ 10 ત્રીજા નંબર ઉપર. ધોરણ 10માં ત્રીજા નંબર ઉપર જે 96% લઈને આવ્યા છે તેવા ગાધેર પ્રિયાંશીબેન પ્રવીણભાઈ રાજકોટ. ગાધેર પ્રિયાંશીબેન પ્રવીણભાઈ રાજકોટ 96%. પ્રતિનિધિ હોય તો પણ આવી જશે. ત્યારબાદ ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહ સાયન્સ. ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહ સાયન્સ, જેમાં પ્રથમ ક્રમાંક ઉપર દેવળિયા સાહિલ પ્રવીણભાઈ. દેવળિયા સાહિલ પ્રવીણભાઈ 90%. દેવળિયા સાહિલ પ્રવીણભાઈ HSC વિજ્ઞાન પ્રવાહ. ત્યારબાદ HSC ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બીજા નંબર ઉપર દેવળિયા મેહુલ પ્રવીણભાઈ 89.84%. દેવળિયા મેહુલ પ્રવીણભાઈ. હું ડોક્ટર ભદ્રેશભાઈ પાણખાણીયા સાહેબને વિનંતી કરું કે મેહુલભાઈ પ્રવીણભાઈ દેવળિયાને મોમેન્ટો અને ગિફ્ટ આપીએ સન્માનિત કરશે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર ફટાણિયા હર્ષ હરસુખભાઈ માણાવદર 89.38%. ફટાણિયા હર્ષ હરસુખભાઈ. જો કોઈ વિદ્યાર્થી અથવા પ્રતિનિધિ હાજર હોય, દેવળિયા ફટાણિયા હર્ષ હરસુખભાઈ. ત્યારબાદ HSC સામાન્ય પ્રવાહ ચાંદેગરા હરસિદ્ધિબેન પરેશભાઈ હળમતિયા. ચાંદેગરા હરસિદ્ધિબેન પરેશભાઈ 93.43%. પ્રથમ ક્રમાંક ઉપર. પ્રથમ ક્રમાંક છે ભાઈ, તાળીઓ પડવી જોઈએ. ચાંદેગરા હરસિદ્ધિબેન પરેશભાઈ 93.43%. જ્ઞાતિ પ્રમુખ રાજકોટ અને રથના સારથી ગોકળભાઈ ટાંકને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરે. ગોકળભાઈ ટાંક પ્રમુખ શ્રી. ત્યારબાદ HSC ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિસાવડિયા જપન મહેન્દ્રભાઈ 90.57%. બીજા નંબર ઉપર. બીજા નંબર ઉપર વિસાવડિયા જપન મહેન્દ્રભાઈ 90.57%. ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ ત્રીજા નંબર ઉપર છે ફટાણિયા ધાર્મિક હિતેશભાઈ. ફટાણિયા ધાર્મિક હિતેશભાઈ રાજકોટ 90.43%. ધોરણ 12માં ત્રીજા ક્રમાંક ઉપર છે. તાળીઓ પડે ભાઈ. પ્રમુખ શ્રી ગોકળભાઈ ટાંકને વિનંતી કરું કે હાર્દિકભાઈની સિદ્ધિને બિરદાવે. ત્યારબાદ સ્નાતક કક્ષા ગ્રેજ્યુએશન. ત્યારબાદ ગ્રેજ્યુએશન સ્નાતક કક્ષાએ ખુશાલીબેન અરવિંદભાઈ માડવિયા BSc 9.03 CGPA. ખુશાલીબેન અરવિંદભાઈ માડવિયા વેરાવળ. ખુશાલીબેન અરવિંદભાઈ માડવિયા વેરાવળ પ્રથમ નંબર ઉપર 9.03 CGPA. ત્યારબાદ જગતિયા કિશન મહેન્દ્રભાઈ રાજકોટ
અલગ અલગ કેટેગરીમાં બધાના પ્રથમ નંબર છે. જગતિયા કિશન મહેન્દ્રભાઈ, બીકોમ, CGPA 8.58. જગતિયા કિશનભાઈ મહેન્દ્રભાઈ. ત્યારબાદ કંસારા પ્રીતિબેન નિલેશભાઈ કેશોદ, BA, CGPA 7.87. કંસારા પ્રીતિબેન નિલેશભાઈ. ગોકળભાઈ ટાંકનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું ગોરધનભાઈ સવન્યા અમદાવાદ, ગોરધનભાઈ સવન્યા અમદાવાદને વિનંતી કરું કે આગળ આવે અને આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરે. ટાંક જયદીપ નાથાભાઈ, BRS 8.94 CGPA. ટાંક જયદીપ નાથાભાઈ. ત્યારબાદ જેઠવા હાર્દિક દેવજીભાઈ, જેઠવા હાર્દિક દેવજીભાઈ, BCA 8.72 CGPA. જેઠવા હાર્દિક દેવજીભાઈ. આપણે સૌ એમને તાળીઓથી વધાવશું. ત્યારબાદ ચાવડા નિધિ અશોકભાઈ, ચાવડા નિધિ અશોકભાઈ, BBA 7.67 CGPA. ચાવડા નિધિ અશોકભાઈ. ત્યારબાદ લાડવા વિલાસબેન રમેશભાઈ, લાડવા વિલાસબેન રમેશભાઈ, B ફાર્મ 8.20 CGPA. લાડવા વિલાસબેન રમેશભાઈ. ગોરધનભાઈ સવન્યાનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું હરિભાઈ જેઠવા, પ્રમુખ તાલાળા પરગણાને વિનંતી કરું કે સ્ટેજ પાસે આવે અને આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરે. ત્યારબાદ અનુસ્નાતક કેટેગરીમાં, અનુસ્નાતક કેટેગરી કંસારા કિંજલ ભરતભાઈ, કંસારા કિંજલ ભરતભાઈ, MCA 9.79 CGPA. કંસારા કિંજલ ભરતભાઈ. ત્યારબાદ ટાંક પિનલ વિજયભાઈ, ટાંક પિનલ વિજયભાઈ, MBA 7.88 CGPA. ટાંક પિનલ વિજયભાઈ. ત્યારબાદ ચાવડા ધારા દિલસુખભાઈ, ચાવડા ધારા દિલસુખભાઈ, MSc 8.78 CGPA. ચાવડા ધારા દિલસુખભાઈ. ખૂબ ખૂબ આભાર હરિભાઈ. ત્યારબાદ હું સંગીતાબેન પાણખાણીયાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ગોહિલ આશિતા દિલીપ કુમાર, ગોહિલ આશિતા દિલીપ કુમાર, MCOM 8 CGPA. ગોહિલ આશિતા દિલીપ કુમાર. ત્યારબાદ લાડવા નિરાલી કલ્યાણભાઈ, લાડવા નિરાલી કલ્યાણભાઈ, MA 7.80 CGPA. લાડવા નિરાલી કલ્યાણભાઈ. લાડવા નિરાલી કલ્યાણભાઈ. ત્યારબાદ સવન્યા સાગર મનુભાઈ, સવન્યા સાગર મનુભાઈ, M ફાર્મ 8.30 CPI. ખૂબ ખૂબ આભાર બેન શ્રી. ત્યારબાદ ભગવતીબેન વિસાવાડિયાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ત્યારબાદ ડિપ્લોમા કેટેગરી, ડિપ્લોમા કેટેગરી પ્રથમ નંબર છે ચાવડા અર્ચના કમલેશભાઈ, ચાવડા અર્ચના કમલેશભાઈ. ત્યારબાદ ફટાણિયા ધ્રુવાંશીબેન નરેશભાઈ, ફટાણિયા ધ્રુવાંશીબેન નરેશભાઈ દ્વિતીય નંબર પર, ફટાણિયા ધ્રુવાંશીબેન નરેશભાઈ. ત્યારબાદ તૃતીય નંબર પર દેવળિયા રોનિત ભરતભાઈ, દેવળિયા રોનિત ભરતભાઈ. ખૂબ ખૂબ આભાર બેન શ્રી. ત્યારબાદ
મીનાબેન ભીખુભાઈ દેવળિયાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. એન્જિનિયરિંગ કેટેગરી પ્રથમ નંબર પર છે ટાંક જયદીપ ધર્મેશભાઈ. ટાંક જયદીપ ધર્મેશભાઈ, BE 8.13 CPI. આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ દ્વિતીય નંબર પર છે વારા પાયલ વ્રજલાલ. વારા પાયલ વ્રજલાલ, BE CPI 8.04. વારા પાયલ વ્રજલાલ. ત્યારબાદ તૃતીય નંબર પર છે જોગિયા મેઘા અશ્વિનભાઈ. જોગિયા મેઘા અશ્વિનભાઈ, BEIT CPI 7.84. ખૂબ ખૂબ આભાર બેન શ્રી. ત્યારબાદ હું દેવજીભાઈ જાદવને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. બીટેક કેટેગરી પ્રથમ નંબર પર છે ચૌહાણ ભાવિક પ્રવીણભાઈ. ચૌહાણ ભાવિક પ્રવીણભાઈ, બીટેક. ત્યારબાદ વ્યાવસાયિક કેટેગરી પ્રથમ નંબર પર છે રાવત શિવાનીબેન પ્રવીણભાઈ. રાવત શિવાનીબેન પ્રવીણભાઈ, B.Ed 9.79 CGPA સાથે પ્રથમ નંબર મેળવે છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ. રાવત શિવાનીબેન પ્રવીણભાઈ. ત્યારબાદ દ્વિતીય નંબર પર છે રાઠોડ અંકિતાબેન ભીખુભાઈ. રાઠોડ અંકિતાબેન ભીખુભાઈ, 9.74 CGPA. રાઠોડ અંકિતાબેન ભીખુભાઈ. ત્યારબાદ તૃતીય નંબર પર છે ચિત્રોડા હેતલબેન મહેશભાઈ. ચિત્રોડા હેતલબેન મહેશભાઈ, 9.53 CGPA. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ધોરણ 10, 12, ગ્રેજ્યુએશન, સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, આ બધાના જે પ્રથમ 3 નંબર હતા એનું સન્માન શ્રી શ્રીબાઈ ધામ સંસ્થા દ્વારા આપ તમામ વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું. કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે યુવા પત્રકાર અને એન્કર એવા શ્રી ભગવતીબેન વિસાવડિયા રાજકોટ ટીવી પોતાનો અમૂલ્ય સમય આપી અહીંયા પધાર્યા છે. વિદ્યાર્થીઓને અનુરૂપ હું એમને વિનંતી કરી કે પોતે 2 શબ્દો કહેશે. જય શ્રીબાઈમાં. સૌથી પહેલા અહીં ઉપસ્થિત તમામને મારા જય માતાજી. અહીંયા ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિ બંધુઓ, સમાજના આગેવાનો સર્વેનું હું ભગવતી વિસાવડિયા હાર્દિક સ્વાગત કરું છું. આમ તો ખૂબ નાનો પરિચય છે મારો, પણ સમાજે આપેલ પ્લેટફોર્મ દ્વારા આજે મને ઘણા બધા લોકો આમાંથી પણ ઓળખતા હશે. મારું નામ ભગવતી વિસાવડિયા છે. હું BS9 TV ન્યૂઝ રાજકોટ ખાતે પત્રકાર તરીકે મારી ભૂમિકા ભજવું છું. આજના કાર્યક્રમને અનુરૂપ જ્યારે વાત કરવાની થાય ત્યારે મને ખૂબ આનંદ થાય કે આપણા સમાજના જે વિદ્યાર્થીઓ છે ખૂબ મોટી સંખ્યામાં અને અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી જે પ્રતિભાઓ છે, આપણી માતૃ સંસ્થા દ્વારા તેમનું આજે સન્માન કરવામાં આવી રહ્યું છે. ન માત્ર તાલાળા સંસ્થા જ પરંતુ દરેક શહેરની જે સંસ્થાઓ છે, આપણી વાડીઓ છે, ત્યાં જે પ્રતિભાઓ છે, આપણા તારલાઓ છે, આપણા સમાજનું ભવિષ્ય છે,
તેનું સન્માન અવારનવાર કરવામાં આવે છે. એટલે આ એક નવી પહેલ અને કહેવાય છે કે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે કાર્યક્રમ કરવામાં આવે છે, તો તેના માટે સૌથી પહેલા દરેક આગેવાનો માટે તાળીઓ થઈ જાય. જ્યારે હું અમુક કાર્યક્રમમાં જતી હોય ને ત્યારે મને એવું થાય કે મારા સમાજના કોઈ વ્યક્તિ મને મળે ને તો બહુ સારું લાગે. એમાં પણ કોઈક વિદ્યાર્થીઓ હોય કે કોઈ સારી એક પોસ્ટ પર હોય, ત્યારે આપને એમ થાય કે આપણું સમાજનું ગૌરવ છે એ ક્યાંય આગળ છે. ધીમે ધીમે આપણામાં હવે જે શિક્ષણને લઈને જાગૃતિ આવી છે, આપણે જોઈએ છે કે આપણો સમાજ છે હવે ધીમે ધીમે વિકાસ તરફ જઈ રહ્યો છે. આપણી માતૃ સંસ્થા છે તે વિકસિત થઈ રહી છે. આખા ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ હવે શ્રીબાઈ ધામ તાલાળાનો ડંકો વાગવાનો છે. તો આપને તેનું ગર્વ હોવું જોઈએ. આ સાથે જ ઘણા બધા એવા ક્ષેત્ર છે, ડૉક્ટર, એન્જિનિયર, એ બધામાં તો આપણે આપણા જે તારલાઓ છે, આપણા વિદ્યાર્થી છે, ભાઈઓ બહેનો છે, એ સર્વિસ કરે જ છે. પરંતુ ઘણી એવી જે કહેવાય છે કે ફિલ્ડ છે ત્યાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ આપણા સમાજના દેખાય છે. તમે જોતા હશો કે કદાચ પત્રકારત્વમાં હશે, નથી એવું નથી, પણ 4-5 જણા જ છે આપણા પ્રજાપતિ સમાજના કે આ ફિલ્ડમાં છે. એટલે આપણામાં જે કળા છે, ખાસ માતા પિતાને પણ વિનંતી છે કે બાળકોમાં જે કળા હોય ને એને બહાર લાવવાનો પ્રયત્ન કરો. આપને એવું જ થાય કે મારા દીકરા દીકરી છે, ભણી ગણી અને ડૉક્ટર બને, એન્જિનિયર બને અથવા કોઈ સરકારી જોબ કરે. પણ આના સિવાયની અઢળક ફિલ્ડ છે કે જેમાં આપણે ખૂબ સારું કામ કરી શકીએ, આપણે પ્રતિષ્ઠા મેળવી શકીએ. આજે અહીંયા કેટલા બધું આપણું એમ તો કહેવાય કે સમાજનું તો ભાવિ છે જ, આપણા દેશનું પણ ભાવિ છે. આપણે દેશ સેવા કરવી જોઈએ, સમાજ સેવા કરવી જોઈએ. એ અમુક વખત કેવું થાય કે આપણે એક સ્ટેટસ પર પહોંચી જઈએ ને પછી આપને એવું થાય કે સમાજ માટે કંઈક કરવું છે, અથવા તો ચાન્સ નથી મળતો અથવા સમય નથી મળતો. સમયનો અભાવ બધાને જ હોય છે, પરંતુ સમાજે આપણે જ્યાં પહોંચાડ્યા છે તેના માટે આપણે શું કર્યું? સમાજ માટે, સમાજ થકી અને સમાજને સાથે લઈને ચાલીશું તો આપણો અને આપણા સમાજનો પણ વિકાસ થશે. અહીંયા બેઠેલા હશે ને એમાંથી હું હમણાં પૂછીશ ને કે બહેનો હોય કે ભાઈઓ હોય કે કોને શું બનવું છે, તો બધા કહેશે ડૉક્ટર, એન્જિનિયર. એવા બધા જે કહેવાય છે કે જે બધાને ખબર છે કે ડૉક્ટર, એન્જિનિયર એવું જ બનવું છે, કંઈક નવી જે પોતામાં કલા છે એને બહાર લાવીએ. ખાસ માતા પિતાને વિનંતી છે કે તમારા બાળકોમાં કંઈક અલગ કલા છે તો તેમને બહાર લાવવાનો પ્રયાસ કરો. ઘણી વખત એવું થાય કે આપણે બધાની જે કહેવાય ને એક ગાડરીઓ પ્રવાહ હોય એની જેમ છે કે ભાઈ મારો દીકરો અથવા દીકરી છે એ ડૉક્ટર બનવા જોઈએ, એન્જિનિયર બનવા જોઈએ, પણ તમારા દીકરા દીકરીઓમાં જે ક્ષમતા છે એને ઓળખવાનો પ્રયત્ન કરો. મારું પણ એવું જ હતું. જે મેં જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે મને ખબર નથી કે હું આ ફિલ્ડ સાથે જોડાઈશ, પણ મારામાં જે શક્તિ હતી એને મેં બહાર લાવી. અને કહેવાય ને કે એક દીકરી તરીકે આ ફિલ્ડ મારી છે ને એ બહુ અઘરી ફિલ્ડ છે. આ ફિલ્ડમાં આવતા પડકારો અને પડકારોનો સામનો કરીને તેની સાથે ચાલવું એ ખૂબ અઘરું છે, પરંતુ અશક્ય નથી. બહેનો એવું વિચારતી હોય કે આપણે ઘરની બહાર કેમ જવું, એક ઓફિસમાં બેસીને જ નોકરી કરવી છે. જ્યાં મર્યાદા રાખવાની હોય ને ત્યાં રાખવાની, પણ જ્યાં આપણે આપણા પરિવાર અને સમાજ આપને પાંખો આપે છે ઉડવા માટે, તો ત્યાં સમાજ અને પરિવાર માટે ઉડી લેવાનું. પણ એ ધ્યાન રાખવાનું કે સાથે એ પરિવાર અને સમાજના જે બંધનો છે, મર્યાદાઓ છે, એ આપણે ન ભૂલીએ. આજના કાર્યક્રમમાં મને રાજકોટથી આમંત્રિત કરવામાં આવી. થોડીક તબિયત નથી સારી, સમયનો અભાવ હતો, તેમ છતાં મેં પ્રયાસ કર્યો કે હું પહોંચું. તો આપ સર્વે આવ્યા, મને સાંભળી, તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ બેન. પોતાનો કિંમતી સમય આપીને અહીંયા પધાર્યા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે સોમનાથ ધર્મશાળાના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી એવા ગોરધનભાઈ ટાંક ઉપસ્થિત છે. સાથે સાથે ગીગાભાઈ માધાભાઈ ચાવડા,
દેવજીભાઈ ડાભી, પરગણાના પૂર્વ પ્રમુખ જીતુભાઈ દેવડિયા, શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટના માનદ મંત્રી શ્રી રાજનભાઈ જાદવ, આ બધાને મારી વિનંતી છે કે પોતાનું સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. શ્રી બાઈધામના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ ચાવડા પણ ઉપસ્થિત છે. એમનું પણ હું શ્રીબાઈ ધામ વતી હાર્દિક સ્વાગત કરું છું. સન્માન કાર્યક્રમ ચાલુ છે. વચ્ચે 2 મિનિટની સ્પીચ આપણે લીધી કે આપ બધા થોડા હળવા થઈ જાઓ અને સન્માન કાર્યક્રમ તમને બોર ન લાગે. દીપકભાઈ લાડવા રાજકોટથી પધાર્યા છે, એમનું પણ શ્રીબાઈ ધામ વતી હાર્દિક સ્વાગત કરું છું. સ્નેહલબેન જાદવ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હજુ પણ આ કાર્યક્રમમાં કોઈ એવા મહાનુભાવો ઉપસ્થિત હોય અને અમારું ધ્યાન બહાર હોય તો પ્લીઝ વિનંતી છે કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કાર્યક્રમને આગળ ધપાવતા હવે પછી પ્રજાપતિ સમાજમાં જેમનું ખૂબ જ યોગદાન રહેલું છે, અગાઉ પણ મેં કીધું એમ કે જેમણે પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું છે એવા મહાનુભાવો, સાથે સાથે અદ્વિતીય સિદ્ધિ મેળવી છે, તે ગમે તે ક્ષેત્ર હોય, સમાજ હોય, બિઝનેસ ક્ષેત્રે હોય, પત્રકારત્વ હોય, અને શ્રીબાઈ ધામને ખૂબ ઉપયોગી થયા છે એવા મહાનુભાવો પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાઈ. એ પણ પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા પધાર્યા છે. એમને આપણે 2 તાળીઓ પાડી ગળગળાટ તાળીઓથી વધાવીએ. એમનું શ્રીબાઈ ધામ હવે પછી સન્માન કરવા જઈ રહ્યું છે. સન્માનનું નામ આ વર્ષથી પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાના સૂચનથી દર વર્ષે આપણે એવા વ્યક્તિઓનું હવે સન્માન કરીશું કે જે ખૂબ જ સમાજમાં યોગદાન આપેલું છે, અને શ્રીબાઈ એવોર્ડ આપીને સન્માન કરીશું ભાઈ. શ્રીબાઈ એવોર્ડ આપીને એમનું સન્માન કરીશું. સૌ પ્રથમ જ્ઞાતિ રત્ન રાજકોટ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના હાલના પ્રમુખ અને જ્યોતિરથ ઘર ઘર સુધી પહોંચાડવામાં જેનું અમૂલ્ય યોગદાન રહેલું છે એવા શ્રી ગોકળભાઈ વાલજીભાઈ ટાંક, એમને હું વિનંતી કરું કે સ્ટેજ પર પધારે. અને હું શ્રીબાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરું કે એમને માં શ્રીબાઈનો ફોટો અર્પણ કરી, છાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપીને એમનું સન્માન કરશે. ઐતિહાસિક રથ અને રથના સારથીની જેને ઉપમા મળી છે ભાઈ, રથના સારથીની જેને ઉપમા મળી છે એવા ગોકળભાઈ ટાંક શ્રીબાઈ એવોર્ડથી, શ્રીબાઈ એવોર્ડ આપીને એમનું સન્માન થઈ રહ્યું છે ભાઈ. તાળીઓથી વધાવીએ આપણે. ખૂબ મોટું યોગદાન સમાજના વિકાસમાં જેમનું રહ્યું છે એવા ગોકળભાઈ વાલજીભાઈ ટાંક, માં શ્રીબાઈનો ચિત્ર આપ સૌ નિહાળી રહ્યા છો. માનનીય નરસિંહભાઈ ચાંદેગરા, મૂળજીભાઈ ચૌહાણ, એમનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્ઞાતિ રત્ન એવા શ્રી ડોક્ટર ભદ્રેશભાઈ પાણખાણિયા, જેઓ અમદાવાદથી પધાર્યા છે. સંઘર્ષથી સર્જન અને સેવાથી સન્માન એવા માનનીય ડોક્ટર ભદ્રેશભાઈ પાણખાણિયા, જેઓએ બાયો પ્રોસેસમાં PhD કર્યું છે. શ્રી બાયોકેર ગ્રુપ ઓફ કંપનીના ફાઉન્ડર અને CEO છે. 16થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જેમણે મેળવ્યા છે ભાઈ. તાળીઓથી વધાવી આપણે. આપણી વચ્ચે પોતાનો કિંમતી સમય કાઢી અને અહીંયા પધાર્યા છે. અને ભાઈ બીજી એક ભદ્રેશભાઈ વિશે વાત કરી દઉં તમને કે તેઓ શ્રી અવારનવાર મને પર્સનલ મેસેજ કરે કે ભાઈ એમની કંપનીમાં કોઈને નોકરી માટે જરૂર હોય અથવા તો અન્ય જે કંપનીઓ એમના કોન્ટેક્ટમાં છે ક્યાંય પણ નોકરીમાં જરૂર હોય તો ત્યાં અવારનવાર આપણે આ સમાજને મદદરૂપ થાય છે ભાઈ. ફરીથી શ્રીબાઈ એવોર્ડ આપીને ભદ્રેશભાઈ પાણખાણિયાને આપણે સન્માનિત કરી રહ્યા છે, ત્યારે તાળીઓથી વધાવીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ ભદ્રેશભાઈ પાણખાણિયા. બોલો શ્રીબાઈ માત કી. મિત્રો, આ કોઈ નાની હસ્તી નથી. દેશના અગ્રગણ્ય જે બાયો, જે એક ઉર્જાના રૂપમાં જે એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, મને પણ ખબર નહોતી, પણ એક અગ્રગણ્ય જે દેશના નામાંકિત ઉદ્યોગપતિ છે, જે ક્રાંતિ લઈ આવ્યા છે, તો બાયો ક્ષેત્રે એનું બહુ જોરદાર યોગદાન છે. તો બધા મિત્રોનું કહું કે તાલી પાડીને એનું સન્માન કરે. અને આપણા સમાજ માટે ખૂબ જ, અને આપણા નવ મંદિરમાં પણ તેઓ આપણા દાતાશ્રી છે. અને અમદાવાદ આપણે જ્યારે પણ કોઈ પણ સમાજમાં પછી ઉદ્યોગપતિ હોય ને, સમાજથી દૂર ભાગતા હોય, પણ આ એવા વ્યક્તિ છે કે સમાજ એની ઘરે જાય અને એને ચા પાણીને રોટલા ખવડાવે એટલે ખૂબ જ સારા, અને કોઈ જાતનું અભિમાન નથી કે ઘમંડ નથી. એકદમ નોર્મલ વ્યક્તિ છે. હું એની ઘરે એક બે વાર અમે જઈએ એવા જ્યોતિરથ વખતે, એટલે પણ જ્યાં જ્યાં સમાજને કામ હોય ત્યારે તેઓ તત્પર હાજર હોય. તો આ શ્રીબાઈ ધામ વતી અમને પણ ખૂબ આ ભદ્રેશભાઈનો સન્માન કરવાનો મોકો મળ્યો. ભદ્રેશભાઈ, આ પરિવાર સાથે આવ્યા, ખૂબ ખૂબ આભાર. બોલો શ્રીબાઈ માત કે. અત્યાર સુધીમાં 17 એવોર્ડ ઇન્ટરનેશનલ નેશનલ મને મળ્યા. છેલ્લો 17મો એવોર્ડ 10 દિવસ પહેલા આપણા ઉદ્યોગ મંત્રીના હસ્તે મને મળ્યો. 17 એવોર્ડ એક બાજુ, તમારી સંસ્થા, માતૃ સંસ્થા, એનો એવોર્ડ 17 એવોર્ડ બરાબર કહેવાય. કારણ કે જે સમાજમાં તમે અવતર્યા હોય અને એ સમાજ તમને એક જ્ઞાતિરત્ન તરીકે આપે, એટલે હું સમાજના અગ્રણીઓ, એની જ્યુરી કમિટી અને કારોબારી કમિટી અને જેમણે આ વિચાર રજૂ કર્યો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું. ત્યારબાદ એવું જ એક જ્ઞાતિ રત્ન અને ખૂબ જ બહોળા પ્રમાણમાં એણે સમાજ સેવા કરી છે એવા પ્રભાસ પાટણ સોમનાથ ધર્મશાળાના પૂર્વ પ્રમુખ એવા શ્રી ગોરધનભાઈ દેવાભાઈ ટાંક, શ્રીબાઈ ધામના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. એમને પણ વિનંતી કરું કે શ્રીબાઈ એવોર્ડથી માનનીય પ્રમુખ શ્રી તથા એમની સાથે ઉદ્ધવજીભાઈ વાઘેલા અને નાથાભાઈ કંસારા એવોર્ડ આપી સન્માનિત કરશે. તાળીઓનો અવાજ ચાલુ રહી. ત્યાં જ રહેજો ઉદ્ધવજીભાઈ, નાથાભાઈ. ત્યારબાદ રાજકોટના જ વતની, સમર્પણ, સેવા અને સમાજના શિલ્પી એવા શ્રી જ્ઞાતિ રત્ન દેવજીભાઈ હરિભાઈ જાદવ, જેમણે પણ શ્રીબાઈ ધામમાં તન, મન અને ધનથી ખૂબ જ સેવા આપી છે. 2005થી તેઓ રાજકોટ જ્ઞાતિ મંડળ સાથે જોડાયેલા છે અને પ્રમુખશ્રી સાથે વિનંતી કરું જીતુભાઈ દેવળિયા પણ જોડાય. હું વિનંતી કરું કે શ્રીબાઈ એવોર્ડ આપી અને દેવજીભાઈ જાદવને આજે શ્રીબાઈ ધામ સન્માનિત કરી રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. મિત્રો, દેવજીભાઈ જાદવ ખરેખર આ મંદિર માટે જેણે ભોગ લીધો એવા ગોકળ બાપા અને એમની હાર જ કહી શકાય કે એવા દેવજીભાઈ એ પણ અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે, પણ એકદમ સામાન્ય સ્વભાવ. અને અમે તાલાળાવાળા જો રાજકોટ જઈએ ને તો અમે જમવામાં ઊભા હોય તો અમારી થાળી પીરસીને લઈ આવે. વિચાર કરો મિત્રો, બહુ મોટા ઉદ્યોગપતિ છે પણ સમાજ માટે 24 કલાક તત્પર હોય છે.
અને આપણા નવનિર્માણ ઘંટનો જેને વિચાર આવ્યો, જે ઘંટ બનાવવાનો વિચાર આવ્યો, એ આ જાદવ પરિવારમાં દેવજીભાઈ ખૂબ જ એક સારું અને રાજકોટના પૂર્વ પ્રમુખ છે અને એક મોટા મહાદાતા છે. તો આ તકે શ્રીબાઈ ધામને એનું સન્માન કરવાનો મોકો મળ્યો, તો એ બદલ જાદવ પરિવાર હાજર છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને દેવજીભાઈને હું 2 શબ્દો માટે કહું. બોલો શ્રીબાઈ માતાજીની. અંતરે પધારેલા આપણા પ્રમુખશ્રી તેમજ બારગામથી પધારેલા સર્વ મહેમાનો છે, પાણખાણીયા સાહેબ તેમજ અહીંયા તાલાળાના સર્વ કારોબારી સભ્યો તેમજ મારા વાલા ભાઈઓ તથા બહેનો તથા બાળકો, હું રાજકોટ સમાજથી અત્યારે હું ત્યાંનો ઉપપ્રમુખ છું. આપણે જે અહીં ઘંટ લગાવ્યો હતો અહીંયા, પણ અન્ય કારણોસર આપણે ઘંટ એ પાછો લીધો, આપણે પાછો લીધો ને એ આપણે રાજકોટ લઈ ગયા. પણ હવે આપણે જો તમે બધાય કહેતા હોય તો મારે ખર્ચે બીજો ઘંટ હું મૂકીશ ને એ ઘંટ આ સમાજને પાછો આપીશ. પિત્તળ બહેનોએ જે પિત્તળ આપેલું છે, તાંબુ પિત્તળ કાંસુ, એ હું શ્રીબાઈ માતાજીને બધું અર્પણ કરીશ ને બીજો મારે ખર્ચે પર્સનલ ખર્ચે હું જો અહીંયા તાલાળા સમાજ ને આપણે લોકો જો બધા કહેતા છો તો બીજો એક ઘંટ હું અહીં બીજો મારે ખર્ચે મૂકીશ. બોલો શ્રીબાઈ માતાજીની. ધન્યવાદ દેવજીભાઈ, આપની લાગણી અને માંગણીને ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમદાવાદથી પધારેલા એવા જ્ઞાતિરત્ન શ્રી ગોરધનભાઈ વીરજીભાઈ સવનિયા, એમને હું વિનંતી કરું કે અહીંયા પધારે. પાયાના પથ્થર છે, સમાજનો સાચો ખજાનો એવા શ્રી ગોરધનભાઈ સવનિયા. હું માનનીય નરસિંહભાઈ ચાંદેગરાને વિનંતી કરું કે એમને શ્રીબાઈ એવોર્ડ આપી અને સન્માન કરશે. રામજીભાઈ જાદવ પણ નરસિંહભાઈ સાથે જોડાશે. રામજીભાઈ જાદવ. ભાઈ તાળીઓ પડતી રહી. હવે પછીના આપણા જ્ઞાતિ રત્ન એવા બાદલપરા નિવાસી અને પૂર્વ શ્રીબાઈ ધામના ઉપપ્રમુખ અને ધર્મશાળામાં પણ તેઓ ટ્રસ્ટી તરીકે બિરાજમાન છે એવા જ્ઞાતિ રત્ન શ્રી ગીગાભાઈ માધાભાઈ ચાવડા, એમને પણ હું વિનંતી કરું કે આજે એમને શ્રીબાઈ એવોર્ડ આપી શ્રીબાઈ ધામ સન્માન કરી રહ્યું છે, ત્યારે ગોકળભાઈ ટાંકને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પર પધારે. સાથે પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયાને પણ હું વિનંતી કરું કે ગીગાભાઈ માધાભાઈ ચાવડા ને શ્રીબાઈ એવોર્ડ આપી ને સન્માન થવા જઈ રહ્યું છે, ત્યારે તાળીઓથી આપણે વધાવીએ. એવા જ આપણા જ્ઞાતિ અગ્રણી જ્ઞાતિ રત્ન અને શ્રીબાઈ ધામના પૂર્વ ઉપપ્રમુખ આજોઠાના નિવાસી ધર્મશાળાના ટ્રસ્ટી જ્ઞાતિ રત્ન શ્રી દેવજીભાઈ કરશનભાઈ ડાભીને પણ શ્રીબાઈ એવોર્ડ આપી સન્માન કરવા જઈ રહ્યા છે. હું રણછોડભાઈ દેવડિયા સાથે નાણભાઈ ચાવડાને વિનંતી કરું કે જોડાશે અને એમનું સન્માન કરશે. ત્યારબાદ એવા જ જ્ઞાતિ રત્ન રણછોડભાઈ દેવળિયાને વિનંતી કરું ત્યાં ઊભા રહેશે. એવા જ જ્ઞાતિ રત્ન શ્રી રણછોડભાઈ વસરમભાઈ દેવળિયા કે જેમણે પણ શ્રીબાઈ ધામમાં ખૂબ જ યોગદાન આપ્યું છે,
હું વિનંતી કરું નરસિંહભાઈ ચાંદાગરાને કે એમનું શ્રીબાઈ એવોર્ડથી સન્માન કરે. હાલ એવા જ બીજા જ્ઞાતિ રત્ન શ્રી રામજીભાઈ દામજીભાઈ જાદવ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુંબઈના જ્ઞાતિ અગ્રણી છે અને શ્રીબાઈ ધામમાં પણ હાલ કારોબારી સભ્ય તરીકે બિરાજમાન છે. હું જે પાનખણીયા સાહેબને વિનંતી કરું કે એને શ્રીબાઈ એવોર્ડ આપી અને સન્માન કરશે. રામજીભાઈના સન્માનમાં હું કેશોદના જ્ઞાતિ પ્રમુખ ગોવિંદભાઈ વડોકરને પણ વિનંતી કરું કે જોડાય. તાળીઓથી વધાવીએ ભાઈ. રામજીભાઈ દામજીભાઈ જાદવ.